મહીસાગર જિલ્લાના લુણાવાડાના તાલુકાના ઠેસિયા ગામે ભાદર કેનાલનું પાણી ઠેસિયા ગામના ખેડૂતોને નહીં મળતા ખેડૂતોએ આમરણ અનશન શરૂ કર્યા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઢેસિયા ગામે ભાદર કેનાલને તૈયાર થયાના 35 વર્ષના વાણા વીતી ગયા હોવા છતાં ઢેસિયા ગામના ખેડૂતોને આ કેનાલનું પાણી નહીં મળતા ઢેસિયા ગામના ખેડૂતોએ અનેકવાર ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ સુધી રજૂઆતો કરી છે, છતાં રાજકીય નેતાઓએ અને સરકારી તંત્રએ ઢેસિયા ગામના ખેડૂતોને માંગણીનો અંત નહીં લાવતા છેવટે ઢેસિયા ગામના ખેડૂતોએ આજે ઢેસિયા ગામે આ મરણ અનશન પર ઉતરી ભાદર કેનાલમાં પાણી મળે તેવી માંગણી કરી છે અને જો તેઓની માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ખેડૂતો આ મરણ અનશન ચાલુ રાખશે। જો કે ભાદર કેનાલ ઢેસિયા, ભલાણા, જેતપુર, વેડ, ચાપેલી, કસલાવ, આંગરવાડા જેવા ગામોમાં થયેલ આ ભાદર કેનાલ પસાર થઈ છે। 35 વર્ષના વાણા વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી ભાદર ડેમનું પાણી આ કેનાલમાં ટીપુએ છોડાયું ન હોવાથી અને કેનાલની હાલત પણ જર્જરિત અને જાડી ઝાખરાવાળી થઈ ગઈ છે। કેનાલની સફાઈ પણ આજ દિન સુધી એક પણ વાર કરવામાં આવી નથી અને ઢેસિયા ગામના ખેડૂતો છેલ્લા 35 વર્ષથી ભાદર ડેમનું પાણીમાં કેનાલમાં મળશે અને તેમની જમીન હરિયાળી બનશે તેની રાહ છેલ્લા 35 વર્ષથી જોઈ રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કેનાલમાં પાણી નહીં છોડાતા અંતે ઢેસિયા ગામના ખેડૂતોએ છેવટનો નિર્ણય લઈ આ મરણ અનશન પર ઉતરી ભાદર ડેમનું પાણી ઢેસિયા ગામ સુધી પહોંચે તેવી ભાદર અને ઢેસિયા ગામના ખેડૂતો આ મરણ અનશન પર ઉતર્યા છે। હવે જોવાનું એ રહ્યું કે ઢેસિયા ગામના ખેડૂતોની વારે કેવું તંત્ર આવે છે અને રાજકીય નેતાઓ આવીને ભાદર કેનાલમાંથી પાણી છોડાવીને તેમના જમીનોને હરિયાળી બનાવશે કે પછી ખેડૂતોના માત્ર આશ્વાસનો આપી તેઓને અનશન પરથી ઉભા કરશે। શું ઢેસિયા ગામના ખેડૂતોના આ પ્રશ્ન હલ થશે કે કેમ અને ઢેસિયા ગામના ખેડૂતોનું ભાદર ડેમનું પાણી મળશે કે કેમ તે જોવું રહ્યું। અમારા ભાદર કેનાલનો પ્રશ્ન છે, છેલ્લા 28-30 વર્ષથી આ કેનાલ બનેલી છે પણ હજુ સુધી પાણીનું બુંદ પણ આવ્યું નથી। ઘણી રજૂઆતો કરી, બરોબર, તેમ છતાં કોઈ વાપરતા નથી। આ પહેલો અમે એક કાર્યક્રમ કરેલો 21 પહોંચે રેલીનું આયોજન કરેલું, કલેક્ટરશ્રીની રૂબરૂમાં રજૂઆત કરી, સોંભળ્યા। 30/4 આપણે આત્મવિલોપનનો કાર્યક્રમ હતો પણ માનનીય સીએમ સાહેબની 30મી તારીખે લુણાવાડા પ્રોગ્રામ હતો એટલે એમના માનમાં અમે એ આત્મવિલોપનનો કાર્યક્રમ મોકૂફ રાખેલો। તેમ છતાં આજે કઈ તારીખ થયા છે, 26 તારીખ સુધી અમને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી એટલે અમે આ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। જ્યાં સુધી અમને આનો નિર્ણય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહીશું। તમારા પ્રશ્નો કયા કયા છે? અમારો મેઇન પ્રશ્ન છે કે ભાદર કેનાલ આજે વર્ષોથી બોધેલી છે, બરોબર, પણ હજુ સુધી પાણી મળ્યું નથી। જો બલાડા તળાવની અંદર સુજલામ સુફલામનું પાણી નૂરપુરથી 9 કિલોમીટરનો અંદાજ છે, એ બલાડા તળાવ જો ભરવામાં આવે તો અમારો લગભગ 3,000 થી 4,000 હેક્ટર વિસ્તારની અંદર પાણી મબલક પાણી મળે એમ છે અને એ સુજલામ સુફલામ યોજના હિંમતનગર ડિવિઝન લાગે છે। હવે આપણે આ બે ઉપવાસ પર છે એ કયા કયા ગામના છે? ઢેસિયા ગામના, માત્ર ઢેસિયા ગામના, બલાડાના કારણે બલાડા અને ઢેસિયા, બલાડા ઢેસિયા, બરાબર કરી। આ અગાઉ કોઈ જગ્યા બાકી નથી રાખી, બરોબર, સીએમ સુધી, પીએમ સુધી, વિરોધ પક્ષના નેતા સુધી, જે તે ડિપાર્ટમેન્ટને પણ લાગતા વળગતા બધાને રજૂઆતો કરી। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા।